નમસ્કાર. આજે આપણી પાસે સરી પ્રાથમિક શાળા તરફથી આવેલી એક ખાસ જાહેરાત છે. હવે આ ખાલી પરીક્ષાની તારીખો નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. જે રીતે આ સંદેશ લખાયો છે ને, એ આપણને સ્કૂલ અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધ વિશે ઘણું બધું કહી જાય છે. ચલો આને જરા નજીકથી સમજીએ. જુઓ તો ખરા, પરીક્ષાની જાહેરાતની શરૂઆત કેવી રીતે થાય છે. નમસ્તે બાળકો, હું છું તમારો મિત્ર. આ કોઈ કડક સૂચના નથી, પણ એક મિત્રનો પ્રેમભર્યો સંદેશ છે. આ એક નાનકડો ફેરફાર છે ને, એ પરીક્ષાના આખા તણાવને હળવો કરી દે છે. એનાથી વિદ્યાર્થીઓને એવો અહેસાસ થાય છે કે સ્કૂલ એમની સાથે છે, એમની સામે નહીં. ચાલો તો હવે સીધા મુખ્ય માહિતી પર આવીએ. સ્કૂલે પરીક્ષાઓને બહુ સરસ રીતે 2 ભાગમાં વહેંચી છે. પહેલો ભાગ છે આપણા નાના ભૂલકાઓનો, એટલે કે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનો. ચાલો જોઈએ કે એમની પરીક્ષા ક્યારે છે. તો ધોરણ 3, 4 અને 5ના બાળકો માટે પરીક્ષાની તારીખ છે 6 એપ્રિલ. આ તારીખ ખાસ નોંધી લેજો. એપ્રિલની શરૂઆતમાં પરીક્ષા છે, એટલે તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે. ઓકે, હવે આગળ વધીએ અને વાત કરીએ મોટા વિદ્યાર્થીઓની, એટલે કે ધોરણ 6, 7 અને 8. એમના માટેનું સમયપત્રક થોડું અલગ છે. ચાલો એ પણ જોઈ લઈએ. તો મોટા વિદ્યાર્થીઓ માટે તારીખ છે 13 એપ્રિલ. તમે નોંધ્યું, આ તારીખ નાના બાળકોની પરીક્ષાના બરાબર 1 અઠવાડિયા પછી છે. આનાથી સ્કૂલને પણ બધી વ્યવસ્થા કરવામાં સરળતા રહે અને દરેક વિદ્યાર્થી પર બરાબર ધ્યાન આપી શકાય. આ જો, અહીંયા બધી માહિતી એકદમ સ્પષ્ટ રીતે સાથે મૂકી છે. એક બાજુ ધોરણ 3 થી 5ની પરીક્ષા 6 એપ્રિલથી અને બીજી બાજુ ધોરણ 6 થી 8ની પરીક્ષા 13 એપ્રિલથી. કોઈ જ કન્ફ્યુઝન નહીં. આ બતાવે છે કે સ્કૂલનું પ્લાનિંગ કેટલું સરસ અને વ્યવસ્થિત છે. પરીક્ષાની તારીખો તો આપણે જાણી લીધી, પણ હવે આવે છે આ જાહેરાતનો સૌથી અગત્યનો ભાગ. આ સંદેશ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી, પણ એમના માતાપિતા માટે પણ છે. અને આ એક ખૂબ જ દિલથી કરેલી વિનંતી છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. દરેક બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. આ ખાલી એક સુંદર વિચાર નથી, પણ સ્કૂલની ફિલોસોફી છે. તેઓ માને છે કે દેશનું ભવિષ્ય ક્લાસરૂમ અને ઘર બંને જગ્યાએ ઘડાય છે. અને આ જ વિચાર એમની આગામી વિનંતીનો પાયો છે. અને જુઓ, સ્કૂલની વિનંતી કેટલી સરળ છતાં કેટલી દમદાર છે. કોઈ ટ્યુશન કે મોંઘા પુસ્તકોની વાત નથી, બસ એટલું જ કહ્યું છે કે તમારા બાળકને નિયમિત વાંચવા બેસાડશો. આ દર્શાવે છે કે શિક્ષણમાં નિયમિતતા અને વાલીઓનો સાથ કેટલો જરૂરી છે. સારું, તો બધી તારીખો અને વિનંતીઓ પછી આ જાહેરાત એક ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક સંદેશ સાથે પૂરી થાય છે, જે સીધો જ વિદ્યાર્થીઓ માટે છે. અને અંતે સ્કૂલ તરફથી દરેક બાળક માટે બેસ્ટ ઓફ લક. યાદ છે, જાહેરાતની શરૂઆત ક્યાંથી થઈ હતી? હું છું તમારો મિત્ર. બસ આ શુભેચ્છાઓ એ જ મિત્ર તરફથી છે. આ ખાલી શબ્દો નથી, પણ વિદ્યાર્થીઓની મહેનત અને ક્ષમતામાં સ્કૂલનો અતૂટ વિશ્વાસ છે. આખી જાહેરાતને સમજ્યા પછી મનમાં એક છેલ્લો સવાલ આવે છે કે આ બધી મહેનત, આ નિયમિત અભ્યાસની આદત, શું એ ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે છે, કે પછી આ એક ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનું પહેલું પગથિયું છે? આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ.